છતડા મિતેશ બાબુલાલ, પૂર્વ ઉપપ્રમુખ માધ્યમિક શિક્ષણ સંઘ। અમારી રજૂઆત છેલ્લા 2004 પછી જે સરકારી કર્મચારીઓ છે એને જૂની પેન્શન યોજના આપવાનું બંધ છે, એ જૂની પેન્શન યોજના ચાલુ કરો। અત્યારે જે સરકાર વારંવાર એનપીએસ પછી યુપીએસ આપે છે, જે અમારે કોઈ પણ સંજોગોમાં જોતી જ નથી। જ્યાં સુધી અમને જો સરકાર આ ઓપીએસ નહીં આપે ત્યાં સુધી અમે સરકાર સામે પેન ડાઉન જેવા અનેક કાર્યક્રમો કરી અને અમે આંદોલન ચાલુ જ રાખશું। અંતે અમે ઓફિસ લઈને જ જંપીશું। આજે 5 જ વર્ષ જે લોકો કામ કરે છે અને અમુક ધારાસભ્યો અને અમુક સંસદ સભ્યો જે શોર્ટ ટર્મ માટે ચૂંટાઈને આવે છે એને પણ વર્ષો સુધી જીવે ત્યાં સુધી એને પેન્શન મળે છે। તો જ્યારે એક સરકારી કર્મચારી છે એ આજે 28-30 વર્ષે લાગે છે અને 58 વર્ષ સુધી પોતાની જિંદગી જ્યારે સરકારને સમર્પિત કરે છે ત્યારે પણ એને પેન્શન મળતું નથી। તો આ એક સામાન્ય પબ્લિકને સમજાય અને એવો સામાન્ય સવાલ છે, છતાં પણ આ આંધળી સરકાર આ સવાલ સમજી શકતી નથી। સદાદિયા, રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળ રાજકોટ। આજે આખા ભારત દેશની અંદર એનએમઓપીએસ નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન દ્વારા આખા ભારત દેશની અંદર તમામ જિલ્લા ઉપર આજે આક્રોશ રેલીનું આયોજન કરેલ છે। એ રેલીના ભાગરૂપે આજે રાજકોટ જિલ્લામાં પણ આક્રોશ રેલીનું આયોજન કરેલ છે અને તમામ વિભાગના કર્મચારીઓ એમના આક્રોશ વ્યક્ત કરવા માટે આ રેલીમાં જોડાવાના છે અને જૂની પેન્શન યોજનાની માંગણીને બુલંદ કરવાના છે। છેલ્લા 3 વર્ષથી અમે સતત ગુજરાતના તમામ કર્મચારીઓ સાથે રાજકોટના તમામ કર્મચારીઓ પણ જૂની પેન્શન યોજનાની માંગણી લઈ અને આંદોલન કરી રહ્યા છે। અમારી એક જ માંગણી છે કે જૂની પેન્શન યોજના ચાલુ થાય। સરકાર વારંવાર નવી પેન્શન યોજનામાં સુધારા આપે છે, નવી પેન્શન યોજનાની એનપીએસની જગ્યાએ યુપીએસ આપી છે। નથી જોતી યુપીએસ, નથી જોતી એનપીએસ। જ્યાં લગન જૂની પેન્શન યોજના નહીં મળે ત્યાં લગન અમારો સંઘર્ષ ચાલુ રહેશે। જ્યાં સુધી અમારી માંગ જૂની પેન્શન યોજનાની સ્વીકારવામાં નહીં આવે ત્યાં લગન સતત આંદોલન ચાલુ રહેશે અને જ્યાં અમારી માંગ પૂરી થશે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખશું। વારંવાર સરકારને જગાડવા છતાં, યાદ કરવા છતાં જો આ સરકાર અમારી જૂની પેન્શન યોજનાની માંગણી નહીં સંતોષે તો આ સરકારને બદલવાનો પણ અમે કર્મચારી પ્રયત્ન કરશું।